નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવે બટાકાની વાવણીનો ખરો સમય આવી ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે મહેનત તો કરીશું, પણ જો થોડું ધ્યાન રાખીને સાચી માવજત કરીએ તો પરિણામ બમણું મળે છે. મેં બટાકાની સફળ ખેતી માટે 8 પગલાં લીધા હતા, જેનો હું તમને મારો આ વર્ષનો અનુભવ કહું છું, જેમાં મેં દરેક તબક્કે ખાસ ધ્યાન રાખ્યું. પહેલું પગલું, પાયાની મજબૂતી. કોઈ પણ પાક તૈયાર કરતી વખતે આપણી સૌથી મોટી સમસ્યા છે જમીનની કઠણાઈ. આ માટે મેં જમીન તૈયાર કરતી વખતે જ એકરે 4.5 લીટર ટોપટો સોઇલ આપ્યું, અને ભાઈ 10 જ દિવસમાં જમીન એવી તો માખણ જેવી પોચી બની ગઈ અને મૂળિયા ખૂબ ઊંડે સુધી ઉતર્યા. આ મજબૂત પાયાને કારણે જમીનજન્ય રોગો સામે શરૂઆતથી જ રક્ષણ મળ્યું. બીજું પગલું, બીજની શક્તિ. વાવણી પછી બીજા કે ત્રીજા પિયતે મેં સોફ્ટો પોટેટો સ્પેશિયલ ટોનિક આપ્યું. આનાથી જાણે દરેક બીજને જમીનમાંથી બહાર આવીને દુનિયાનો સામનો કરવાની જબરદસ્ત તાકાત મળી. મારો જર્મિનેશન રેશિયો પણ ઊંચો રહ્યો અને એક પણ છોડ પાછળ ન રહ્યો, બધા એક સાથે જોશભેર ઉગ્યા. ત્રીજું પગલું, સુરક્ષા કવચ. જેવો છોડ 22-25 દિવસનો થયો અને કુમળા પાન ફૂટ્યા, મેં તરત જ સોફ્ટો લીફનો સ્પ્રે કર્યો. એણે તો કુમળા પાન પર એવી અદ્રશ્ય ઢાલ બનાવી દીધી કે બદલાતા વાતાવરણ સામે અને ચૂસ્યા જીવાતો સામે રક્ષણ મળ્યું અને છોડનો વિકાસ બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધ્યો. ચોથું પગલું, વિકાસનો ડોઝ. બરાબર 35મા દિવસે છોડની ખોરાક બનાવવાની પ્રક્રિયાને વેગ આપવા મેં સોફ્ટો પાવર ગોલ્ડનો સ્પ્રે કર્યો. આનાથી પાંદડા વધુ લીલાછમ અને મોટા અને સારું ફ્લાવરિંગ પણ થયું, જેથી છોડ વધુ તંદુરસ્ત બન્યો અને સાથે વિકાસ પણ થયો. પાંચમું પગલું, ડબલ એટેક. ખરી રમત તો મેં 40મા દિવસે રમી. આ દિવસે મેં સોફ્ટો લીફ જમીનમાં પણ આપ્યું અને ઉપરથી સ્પ્રે પણ કર્યો. આ ડબલ એટેકથી જમીનની અંદર રહેલા બટાકાનું સ્વાસ્થ્ય સુધર્યું, મૂળ સચવાયા અને બધા બટાકાની સાઈઝ એક સરખી થવાની શરૂઆત થઈ. છઠ્ઠું પગલું, ફ્લાવરિંગ પાવર. પછી આવ્યો ફૂલોનો રાજા બનવાનો સમય. 45મા દિવસે ફ્લાવરિંગ સ્ટેજ પર મેં સોફ્ટો પોટેટો સ્પેશિયલ ફરીથી જમીનમાં અને સ્પ્રેમાં બંને રીતે આપ્યું. આ તબક્કે છોડને પોષણનો સૌથી મોટો બૂસ્ટ મળ્યો, જેનાથી ફૂલો મજબૂત થયા અને નીચે સારા બટાકા બેસવાનો પાક્કો પાયો નખાયો, જેથી નાની સાઈઝ મોટી બની અને મીડિયમ જમ્બો બનવા લાગી. સાતમું પગલું, માસ્ટર સ્ટ્રોક. મારો માસ્ટર સ્ટ્રોક હતો 60મા દિવસે પાવર ગોલ્ડનો ફાઇનલ સ્પ્રે. આ સ્પ્રેએ સુપર ચાર્જર જેવું કામ કર્યું. એણે છોડની બધી જ શક્તિ પાંદડામાંથી ખેંચીને સીધી બટાકામાં ઉતારી દીધી. સાઈઝમાં જે વધારો થયો અને વજન જે મળ્યું એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. આઠમું પગલું, શાહી ફિનિશિંગ. અને છેલ્લે માલ ઉપાડવાના અઠવાડિયા પહેલા, એટલે કે 65 થી 70 દિવસની વચ્ચે મેં છેલ્લા પિયતથી આગળના પિયતમાં મેં છેલ્લી વાર માત્ર 1 લીટર સોફ્ટો સોઇલ આપ્યું. આનું પરિણામ એ મળ્યું કે બટાકા માટી વગરના એકદમ સાફ અને હીરાની જેમ ચમકદાર નીકળ્યા. વજન તો હતું જ, પણ આવી ક્વોલિટી જોઈને બજારમાં સાચે જ રાજા જેવો વટ પડી ગયો. વાહ ભાઈ વાહ, તમારી વાત તો 100% સાચી છે. મેં પણ આ સોફ્ટોની પદ્ધતિ વિશે આમ તેમ સાંભળ્યું તો હતું, પણ તમારો આટલો વિગતવાર અનુભવ સાંભળીને તો નક્કી કરી લીધું આ વખતે હું પણ આ જ પદ્ધતિ લાગુ કરવાનો છું. અરે ભાઈ, અમે તો આ પદ્ધતિથી શુભ શરૂઆત કરી દીધી છે. તો ખેડૂત મિત્રો, તમે પણ કરો ખેતી આ સોફ્ટો ટ્રીટમેન્ટ પદ્ધતિથી.